પોલીસ ભરતીમાં અનેક ઉમેદવારો જે છે તેની આશા ઉપર પાણી રોડાયું છે, પરંતુ માતા તેને સપોર્ટ કરી રહ્યા છે. બેનને પ્લેટ હતી પગમાં, છતાં પણ 7-8 મહિના થઈ ગયા તોય સરસ દોડી ગઈ. બીજી વાર આપણે એવું કઈ ન થઈ જવાનું હોય, આત્મબળ વધારવાનું હોય કે હાલો બીજી વાર પાસ થઈ જશે. બીજી વાર પરીક્ષા આપશો. ચોક્કસ તમારી આંખમાં પણ એક માતા તરીકે એક આંસુ પણ છે, કારણ કે દીકરીએ ખૂબ મહેનત કરી છે. હા, 7 મહિના, આજે 7 બ્લેકઆઉટ હતો ત્યારે ઓપરેશન કર્યું હતું, તો એ સરસ દોયડી કહેવાય ને, માં ગૌરવ કહેવાય. આપણે એમાં આપણે હારી ન જવાનું હોય. બેન, તમારા માતા તમને સપોર્ટ કરી રહ્યા છે, ફરીથી પરીક્ષા આપશો, ફરીથી એક્ઝામ આપો, આટલું રડવાનું કોઈ વ્યર્થ છે? તમે પોલીસ ભરતીમાં પરીક્ષા આપવા આવ્યા છો, તમે હિંમત નહીં રાખો તો હજી ગુજરાત તમારે આગળ ચલાવવાનું છે, ફરીથી પરીક્ષા આપજો. જે બેન છે તેમની પાસે શબ્દ નથી, કારણ કે ખૂબ મહેનત કરી હોય છે ઉમેદવારે, અને અત્યારે ચોધાર આંસુ તે રડી રહ્યા છે, કારણ કે તેઓ થોડી સેકન્ડ માટે રહી ગયા છે. સતત તેમને કસોટીમાં પરીક્ષામાં માટે ખૂબ મહેનત કરી છે. હાલ તો તેઓ રડી રહ્યા છે, પરંતુ ભવિષ્યમાં તેઓ ફરીથી પરીક્ષા આપશે તેવું તેની માતા કહી રહ્યા છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ.